નમો નારાયણ, જય દ્વારકાધીશ। આજે જવાનું હતું જુનાગઢ ગોજીનેસ ગામથી, તો સવારે વહેલા, કારણ કે ઘણું દૂર થાય છે અમારા ગામથી 200 કિલોમીટરની આજુબાજુ, તો વહેલા ઉઠી અને નીકળી ગયા અમે 5 વાગે ઘરેથી। હું પહોંચી ગયો ગોજીનેસ ગામ જવા માટે। ગોજીનેસ ગામ દ્વારકા પોરબંદર હાઈવેથી 2 કિલોમીટર અંદર છે, તો ત્યાં ગાડી હાઈવેથી નીચે લઈ અને ગોજીનેસ ગામ જવા માટે અમે નીકળી ગયા। ત્યાં ભાઈને ફોન કરી દીધો, એ બધા 4-5 જણ જે બધા આવવાના હતા, અમારે જવાનું હતું ખેડૂત મહાસભામાં, તો તેમને ત્યાંથી લઈ અને પહોંચી ગયા અમે પોરબંદર ટોલ પ્લાઝા ક્રોસ કરી અને પછી પોરબંદર બાયપાસ, અને પોરબંદર બાયપાસથી પહોંચીને પછી અમે પહોંચશું રાણાવાવ ટોલ ક્રોસ કરી અને પહોંચી ગયા સરાડિયા ગામ, જે આવેલું છે કુતિયાણા તાલુકામાં। કુતિયાણા તાલુકાનું સરાડિયા ગામ હાઈવેથી, જે જુનાગઢ પોરબંદર હાઈવે છે એના ઉપર આવેલું છે। અને અહીંયા પહોંચીને એમ થયું કે ચાલો આપણે નાસ્તો કરી લઈએ, કારણ કે આ સરાડિયા ગામના જે વણેલા ગાંઠિયા છે એ ખૂબ ફેમસ છે। તો અહીંયા કૃષ્ણા હોટલમાં અમે વોલ્ટ કર્યો, અને ત્યાં ભાઈ જે ગાંઠિયા માટે ખૂબ વણેલા ગાંઠિયા માટે ફેમસ છે, કારણ કે વણેલા ગાંઠિયા તો જેઠાલાલને ખૂબ ભાવે છે, અને વણેલા ગાંઠિયા એટલે ગુજરાતીની શાન, જલેબી અને ગાંઠિયા, સવારનો નાસ્તો। અને આ ભાઈ કંઈક સ્ટાઇલ પણ યુનિક હતી, એકદમ ગરમા ગરમ તવામાં જે હાથ નાખી અને બહાર કાઢે છે, જારાનો ઉપયોગ ઓછો કરે છે અને પોતાના હાથથી જ એ બહાર કાઢે છે। એ પણ એક જોવું, એક લાવો છે। આપ જોશો તો આપને પણ એમ થશે કે ખરેખર આ એમની એક કળા છે। ગરમ ગરમ તેલમાં હાથ નાખી અને પછી જ એ બહાર કાઢે છે। જોઈ લ્યો, આપ જોઈ શકો છો, જોઈ લ્યો, આ જો આમ ગરમ ગરમ ઉકળતા તેલમાં હાથ નાખી અને ગાંઠિયા બહાર કાઢે છે। અહીંયા નાસ્તો કરી અને પછી અમે નીકળી ગયા જુનાગઢ જવા માટે આગળ। જુનાગઢનો રસ્તો ઘણો હતો, એટલે પછી એમ થયું કાઢો CNG પંપ આવે છે રસ્તામાં, તો ત્યાં ગેસ ભરાવી લઈએ ગાડીમાં, એટલે એનો નાસ્તો પણ થઈ જાય। અને પછી અમે નીકળી ગયા જુનાગઢ જવા માટે। જુનાગઢ જવાનો રસ્તો થોડો ખરાબ હતો, કારણ કે સ્ટેટ હાઈવે છે અને અહીંયા ચોમાસામાં પાણી બહુ ભરાય છે। ભાદર ઓજત નદીના પાણી આ બધા ઘેડ એરિયો કહેવાય છે, આમાં ફરી વળે છે, તો ચોમાસામાં રસ્તો થોડોક બગડી જાય છે। અને કંઈક સવારનો પહોર હતો, આપ જોઈ શકો છો, કુદરતી નજારો, ભગવાન સૂર્યનારાયણનો ઉદય થાય છે, અને આ નજારો કંઈક ઓર છે। અહીંયાથી અમે આગળ પહોંચશું જુનાગઢ, અને જુનાગઢમાં ખેડૂત જે મીટિંગ છે એ આવેલી છે કલેક્ટર કચેરીની બાજુમાં, તો ત્યાં બસ ગાડી પાર્કિંગ કરી અને બસ અમે પહોંચી ગયા। નીકળી અને પાછા ઘરે આવતા અમારે નાઇટ થઈ ગઈ હતી, એટલે ગોજીનેસ ગામમાં પાછા જે ભાઈઓ હતો એમને મૂકી અને પહોંચી ગયા ઘરે। તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા વિડીયો આપણને મળતા રહે। જય દ્વારકાધીશ, જય માતાજી।